નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરવાના છે બજેટ 2024-25. તમે જાણો છો ત્યાં મિત્રો, આજે 23 જુલાઈ જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે નિર્મલા સીતારમણ દ્વારા. તો મિત્રો, આ વખતે પણ દેશની જે લાખો મહિલાઓ માટે જે મોટા સમાચાર આવી રહ્યા છે ને હંમેશા મિત્રો જે મહિલાઓ માટે જે સરકાર વિચારી રહ્યું છે, આ વખતે પણ મિત્રો દેશની કરોડો મહિલાઓ માટે બજેટમાં 7 નવા મોટી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો શું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ મિત્રો બાબતે, આંગણવાડી બાબતે, ત્યારબાદ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, શિક્ષણ જગત બાબતે હરેક માહિતી પૂરત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, દેશની મહિલાઓ માટે સરકારે જે જાહેરાત કરી છે, મોટી નવી જાહેરાત કરવામાં આવી છે, તે શું છે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો મિત્રો, બજેટમાં મહિલાઓ માટે આ જાહેરાત થવાની શક્યતાઓ છે કે લખપતિ દીદી સ્કીમ મારફતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ફોકસ. નોંધણ ગેસ માટે ડીબીટી જે પહેલો માટે સંભવિત વધારાનું પગલાં છે. મિત્રો, મહિલાઓ માટે મફત હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ મહિલાઓ માટે મફત હેલ્થ ચેકઅપ કે સબસિડાઇઝ હેલ્થ ચેકઅપ સ્કીમ સરકારી હોસ્પિટલ માટે ફંડિંગમાં વધારો કરશે. 9 થી 14 વર્ષની સગીરાઓને સર્વાઇકલ કેન્સર વિરુદ્ધ રસી મૂકવા માટે પ્રોત્સાહિત કરશે. આશા બહેનો અને આંગણવાડી બહેનો માટે તમે જોઈ શકો છો મિત્રો, આશા બહેનો અને આંગણવાડીકારો માટે, કાર્યકર્તાઓ માટે પણ કાર્યકર્તાઓ માટે આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ હેલ્થ કવર આપશે. જોઈ શકો છો અહીં શું આપશે કે આશા બહેનો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે પણ આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ હેલ્થ કવર આપવામાં આવશે. તમામ ગર્ભવતી મહિલાઓ, બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓને એક જ વ્યાપક પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો જે છે કે કામના સ્તરે મહિલાઓની ભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 70% ઘર મહિલાઓને આપવાની હિમાયત કરવામાં આવી છે. સાથે મિત્રો કરોડી મુદ્રા લોન યોજનાનું સરળીકરણ કરવામાં આવશે. કામના સ્તરે તમને કહ્યું તેમ મહિલાઓને ભાગીદારી આપવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારમાં પીએમ યોજના 70% મહિલાઓને આપવામાં હિમાયત કરવામાં આવશે. અને મિત્રો શું છે મધ્યપ્રદેશ સરકારની લાડલી યોજના. મધ્યપ્રદેશની મુખ્યમંત્રી લાડલી બહેન યોજનામાં રાજ્યની 1.2 કરોડની મહિલાઓને દર મહિને 1250 આપવામાં આવે છે. રાજ્યના આ રકમ વધારીને 3000 કરવાની યોજના ધરાવે છે. લાડલી બહેન સ્કીમમાં લાભ ઉઠાવવા લઘુત્તમ વયમર્યાદા 23 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી છે, જેની લાભાર્થીઓ સંખ્યા 1.32 કરોડ થઈ છે. અને આ યોજના હેઠળ કોઈપણ પરિવારની મહિલા અરજી કરી શકે છે, જેની શરત એટલી જ છે કે ઇન્કમ ટેક્સ ચૂકવનારી મહિલાઓ તથા પરિવારમાં કોઈ પણ ટેક્સ ચૂકવતો હોય તો તેવી મહિલાઓ અરજી કરી શકશે નહીં. તો મિત્રો, આ મહિલાઓ માટે આટલી જ સ્કીમો, આટલી સરકાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે મિત્રો નિર્મલા સીતારમણ દ્વારા આટલી જ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, તો આ હતી માહિતી. તો મિત્રો, આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.